हे भगवान। अच्छा सिला दिया तूने मेरे प्यार का, अच्छा सिला दिया तूने मेरे प्यार का। अरे સુઈ રે આજે તો ક્યાં સવાર રહી છે? હજુ તો જો હજુ તો બાર કે 11:30 વાગ્યા છે. ગોવિંદ, હા. અરે અરે ભગવાન. એમાં એવું થયું કે થોડી તબિયત ખરાબ હતી ને, ઉઠીને પાછી સૂઈ ગઈ હતી. વાહ, તમારા આ કાર્ય બદલ તો તમને સન્માનિત કરવા જોઈએ ને. ગોવિંદ, સાચું કહું છું કસમથી. અરે મને આજે થોડો તાવ આવી ગયો હતો એટલે. પણ એમાં તારે કસમ ખાવાની ક્યાં જરૂર છે? હું માની લઉં છું ને કે હા, તને તાવ હતો, તું બીમાર હતી, તારા હાથ પગ દુખતા હતા, તારું માથું દુખતું હતું, કમજોરી છે ને શરીરમાં. હા, તો આપણે કમજોરી દૂર કરી. એટલે સમજી નહીં તમારી વાત. બહુ ભોળી પત્ની છે તું, બહુ ભોળી પત્ની છે, ગોવિંદ, સમજતી જ નથી. અરે તો ખાલી પ્રેમથી પકડું છું, એમાં તો ગોવિંદ ગોવિંદ એ રીતે વર્તન કરે છે જાણે મેં તારું ઘણું જ દબાવી દીધું હોય. એવું કર્યું મેં? નહીં ને. મને એ કહે કે હવે તું લગ્ન કરીને આ ઘરમાં આવી છે ને, રાજી ખુશીથી આવી છે ને? કે પછી આ મારે નહીં, મતલબ મોટા ભાઈએ તારા પપ્પા પાસેથી પૈસા લેવાના હતા એટલે તે લગ્ન તો કર્યા છે પણ એટલે તો નથી આવી ને તું? ના ના ગોવિંદ, એવું કાંઈ નથી. ગમે છે મને આ ઘર, તમારો પરિવાર અને તમે પણ. સાચું? પણ મને એવું નથી લાગતું કે હું તને ગમતો હોઉં. કારણ કે તમે મને હેરાન કરો છો ને, એટલે જો તમે શાંતિથી રહેશો ને તો મને ગમશે. મને તમારાથી ડર લાગે છે. તમે અવારનવાર હાથ ઉપાડો છો ને એટલે હું તમારાથી દૂર રહું છું. ઓહ માય ગોડ, હું તને હેરાન કરું છું, તને એવું લાગે છે? અરે ગાંધી, એ તો મારો પ્રેમ છે, પ્રેમ છે. આને માર નહીં કહેવાને, ગોવિંદ, પ્રેમ પ્લીઝ કહેવાય. ગોવિંદ. જો હા, તો મને પ્રેમ કરે છે તો હું થોડો ઘણો તો નહીં, ઘણો પ્રેમ કરું છું તને. પણ આ રોજના તારા નાટક છે ને ખરેખર મારી સમજની બહાર છે. કયા નાટકની વાત કરો છો? મેં શું કર્યું? આ તારી કમજોરીના નાટક. સાચું બોલું છું. આ તારા પગ દુખે છે, હાથ દુખે છે, માથું દુખે છે, આ તારા રોજના નાટક. પણ તમે જ વિચાર કરો ને, આટલા મોટા ઘરનું કામ એકલી કરું તો થાકી તો જાઉં ને. ભાભી કાંઈ કામ નથી કરતા, આખો દિવસ બધું કામ મારી પાસે જ કરાવે છે. ભાભી કેમ કરે કામ? હા, પણ એકલા હાથે કેવી રીતે પહોંચી વળાય? થોડું ઘણું કામ તો કરવું પડે ને. નહીં. એ આખો દિવસ નહીં કરે ભાભી, આ ઘરનું કોઈ કામ નહીં કરે. બધું કામ છે ને તારા આ હાથે જ કરવું પડશે. અને જો ન થાય ને તો પછી આ તારા હાથ ઉપર અમારા પછી આ બે હાથ ભારે પડી જશે. સમજી ગઈ? ના ના, હું કરી નાખીશ બધું કામ એકલા હાથે, મારી જાતે જ. પ્લીઝ તમે મારા પર હાથ નહીં ઉપાડતા. નહીં પાડો. પણ જો તું કામ નહીં કરશે ને આળસ કરશે ને તો પછી આ તારા જે બેગ છે ને તૈયાર છે. સમજી ગઈ? તો હવે આ ઊભા થવાની ચેષ્ટા કરશો અને સાંજે મેકઅપ કરીને સૂવે છે લાગે હે ને? હજી આ મેકઅપ તારો ઉતર્યો નથી. ભાભીએ કહ્યું છે કે તૈયાર થઈને જ રહેવાનું. આડોશ પાડોશમાં કોઈને ખબર ના પડવી જોઈએ કે હું દુઃખી થાઉં છું, કે મને કોઈ હેરાન કરે છે. પહેલાં દુઃખી થા છો? ના, ભાભી આવું કહ્યું છે. હું તો ખુશ જ છું. ભાભી સમજાવી દઈશ કે તને આવું નહીં કહે. અને વધારે ટીપટોપ થવાની જરૂર નથી. આપણે અહીંયા મિસ ઇન્ડિયા કોમ્પિટિશન નથી કરવાનું, ઠીક છે?
ચલો હવે ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ. પ્રેમ પ્રેમ છે ને? વેરી ગુડ. હે ભગવાન, લવ યુ. બોલ. લવ યુ ટુ. લવ યુ ટુ. બહુ વાર લગાડે બોલતા. જય શ્રી કૃષ્ણ બેટા. બાપ, આજે નવી જગ્યાએ છે ને નોકરીની તપાસ કરી છે, તો હું ત્યાં જ આવશું શેઠને મળવા. હા બેટા, જે કરે ને એ જલ્દી કરજો હો. કારણ કે જો બચાવેલા થોડાક રૂપિયા હતા ને તેમાંથી અટાણુંથી તો આવેલું, પણ હવે નથી ઘરમાં કરિયાણું, નથી શાકભાજી લાવવાના પૈસા, તેલ તો જો હાવ બાટલી ખૂટવા આવી છે. બાપ, હા તોય જાણું છું, પણ તમે જ કહો ને, આમાં હું શું કરી શકું? પરિસ્થિતિ જ એટલી ખરાબ છે ને કે બધી જગ્યાએ મંદીનો માહોલ છે, અને વધારે અઘરું કામકાજ હોય ને તો એ મને ફાવટમાં નથી આવતું બા. એટલા માટે જ હેરાન થવું પડે છે. પણ તમે ચિંતા ન કરો, આજે હું જે જગ્યાએ કામે જાઉં છું ને ત્યાં છે ને હંધુય નક્કી કરીને જ આવી, અને એને કહી દે કે મને છે ને થોડા ઘણા રૂપિયાની જરૂરિયાત છે, થોડા ઘણા રૂપિયા છે ને થોડાક પહેલાં આપો ને મને. બેટા, આજે પહેલી જ વારમાં તું શેઠને એમ કહીશ કે મને રૂપિયા દો, તો એમ નહીં દે. અને આપણે માગીએ ને એ હારું ન લાગે. 5 દી જાય ને પછી એમ કહેવાનું કે મને થોડુંક ઉપાડી દો ને, મારા ઘરમાં કરિયાણું નથી. કારણ કે હવે તો છે ને આ જો દુકાનવાળાએ તે ઉધાર આપવાનું હાવ બંધ કરી દીધું છે. આ ક્યાં દૂધવાળાએ બી ના પાડી દીધી, 600 રૂપિયા એનું બિલ છે, કેમ કરીને દઉં? બાપ, હંધુય જાણું છું, અને આમ જુઓ ને તો એકવાર ભગવાન મને એક મોકો આપે ને એટલે જોજો હાવ હારાવાના થઈ જાય. હા તો બાપ, પરિસ્થિતિના મારા મરીએ છીએ, બાકી હું તો મહેનત કરવા તૈયાર જ છું. બસ સામેવાળાને મારી ઉપર ભરોસો બેસવો જોઈએ. એક વાત કહું બેટા, તું જુવાન છે, તારું મગજ એ સારું હાલે છે, અને હમણાં તે મને એમ કીધું કે અઘરું કામ હોય ને એ નથી થતું. બેટા, નાના છોકરાને એકડો શીખવાડવો હોય ને તો એના માટે એ અઘરો જ હોય, તો એ શીખી જાય છે ને કામ. બેટા, થોડાક દી આપણને અઘરું લાગે, પછી જો રહેતા રહેતા આવડી જાય. મહેનત કરીએ ને આપણે હરખી તો આવડી જાય, પણ એમાં રૂપિયા તો સારા મળે બેટા, અને તને નવું કામ શીખવા મળે. બાપ, જાણો છો ને તમે કે હું વધારે કાંઈ ભણ્યો ગણ્યો નથી, એટલે મને ઓલું મશીનમાં બેસીને જે કામ કરવાનું આવે ને એ કાંઈ દસ જ નથી ઉઠતી. નકર તો બા હું ઈચ્છા રાખું છું કે મારોય પગાર સારો થાય, મને કોઈ સારી જગ્યાએ નોકરી મળે. પણ તમે જ કહો ને બા, હવે ભણતર વગર તો અત્યારે કોઈ નોકરી આપતું નથી. પણ છતાંય તે બા મેં તો મારી મહેનત ચાલુ જ રાખી છે ને. બેટા, ભલે મજૂરીનું કામ કરવું પડે, પણ છે ને ના ન પાડતો. આજે જ્યાં જાય છે ને ત્યાં એમ કહે ને કે આ કામ કરવું પડશે, અને તને એમ લાગે કે આ થોડુંક અઘરું છે ને મારાથી નહીં થાય ને, તો એ શેઠિયાને કહેવાનું કે હા હું કરે, અને ધીમે ધીમે શીખી જવાનું બેટા. અને બાપ, આ તો સારું છે કે આપણે અહીંયા મામાની ઘેરે રહીએ છીએ. આ મામા છે ને આપણી પાસેથી ભાડું લેતા નથી, અને ઘરમાં થોડી ઘણી સુખ સુવિધા છે. પણ બા હાસું કહું ને, જો આપણે ભાડે રહેતા હોત ને તો આ ભાડું ભરવાની પરિસ્થિતિ આપણી ન પૂરી થતો. હા, અને મને એ ખબર છે, મારો ભાઈ છે ને કાંઈ વધારે પોસેલો નથી, એ બિચારો એનું માંડ કરે છે. એ તો ઠીક છે કે આપણા મા દીકરાનો રોટલો એ પૂરો પાડે છે, અને હું તો કહું છું કે ભગવાન કરીને હારો દી બતાવે ને પહેલાં મારા ભાઈને આપણે રાજી રાખશું. હા બા, હો ને? ને એક વાત તો કહેવાની જ ભૂલી ગયો. બોલ ને. આ હું જે જગ્યાએ નોકરી માટે જાઉં છું ને હા, એ ત્યાંથી બેનનું ઘર હાવ નજીક જ પડે છે, એટલે હારવાર છે ને હું બેનની ઘરે આંટો મારતો આવી. હું તને એ જ કહેવાની હતી કે તું જાય છે ને નોકરીનું કરવા, તો ત્યાંથી છે ને તને જો વખત મળે ને તો બેનને ત્યાં આંટો મારી આવશે. હા ઠીક છે બા, તો એક કામ જ કરજો ને, આજે બપોરનું મારી હાટું કાંઈ ન બનાવતા.
આ તમે તમારા પૂરતું કરી લેજો અને હું ત્યાંથી વહેલા મોડો થાય ને પછી ઘેર આવતો રહી. સારું હા સારું. હાલો તો હું હવે જાઉં. જા, ભગવાન તને નોકરી દઈ દે બેટા. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. દીકરા, તું કહેશે કે મારું નહીં રાંધતા ને તમે ખાઈ લેશો. નથી ચોખા નથી મગ, ખીચડી બનાવી નહીં કેમ ખાવ બેટા? પણ ઉપાધિ કરમાં આ બાજુમાંથી સાસ આવી છે ને એક લોટો, એ હું પીને દાડો કાઢી લઈશ. હો ને? હિરલ, હા ફોનમાં શું મંડી છો? તો શું કરું, આ ફ્રી છું તો વળી ફોનમાં બેઠી. તમને કઈ તકલીફ છે? તકલીફ શાની હોય? હવે કેવું એટલો જ જવાબ આપવાનો, વધારે નહીં બોલવાનું. આ તમે કેવા છો? આ ઘરવાળીને ઘરમાં લાવ્યા છો કે પછી કામવાળીને લાવ્યા છો એ ખબર નથી પડતી. આ કોઈ વાત મારે તમારી સાથે કરવાની જ નહીં, તમારી સામે કંઈ બોલવાનું જ નહીં. બૈરાએ બૈરાની રીતે રહેવાનું હોય, બરાબર? વરની સામે વધારે અવાજ નહીં કરવાનો. ફોન અપાવ્યો છે ને તો એનો એક સમય હોય, ગમે ત્યારે વર હોય ને એની સામે આમ ફોન લઈને નહીં બેસી રહેવાનું. એમાં એવું છે ને કે તમે રિચાર્જ કરાવો છો, આ નેટ એમનું એમ જાય છે. એની કરતાં હું જો ઓપરેટ કરું ફોનને તો નેટ વપરાય કે નહીં, એટલે કંપનીવાળાને ખોટું ન લાગે. પતિ પરમેશ્વર, બીજું કંઈ નહીં. હું જ્યારે તારી સામે બેઠો હોય ત્યારે મારી સાથે જ વાતો કરવાની, આ રીતે ફોન લઈને નહીં બેસવાનું. મૂકી દીધું. બોલ હવે બીજું શું ચાલે છે ઘરમાં? બધું બરાબર છે ને? શું બરોબર ચાલે છે? આ કેટલા દિવસથી મારે તમને કેવું કેવું થાય છે, પણ મને એમ થાય છે કે શું કેવું તમને. નવી બહુ કેવી છે એ કે? બસ આના વિશે જ વાત કરવા માંગતી હતી. એમ? કેવી છોકરી સાથે તમે લગ્ન કરાવ્યા છે ગોવિંદભાઈના? અરે આટલી સુંદર છોકરી તો છે, હજુ શું જોઈએ છે? એ સુંદર તો ગધેડા પણ હોય, પણ કાંઈક તો હોવું જોઈએ ને એમાં. 24 કલાક બીમાર ને બીમાર હોય છે. કાં કમર દુખે છે, કાં પેટમાં દુખે છે, કાં પગ દુખે છે, કાં માથું દુખે છે. આ 32 લક્ષણી છે, બધી તકલીફ છે જીવનમાં એના. અરે પણ આ તો હવે એના બાપા પાસે આપણે પૈસા લેવાના હતા, એનાથી પૈસા આપવાની ત્રેવડ હતી નહીં, તો બીજું શું કરીએ? પછી પરણાવી દીધી એણે એની છોકરીને આપણી સાથે. તમે બધાને ફાઇનાન્સ કરશો અને રૂપિયા નહીં આપે તો બધાની છોકરીને આપણે ઘરમાં લાવશો લગ્ન કરીને? અરે બધાને નહીં, હવે આપણા ગોવિંદ માટે સારી છે. કઈ સારી નથી. ગોવિંદભાઈ કંટાળી ગયો છે. અરે શું કંટાળી ગયો છે? પૂછો એને. પૂછું છું એને. ને ક્યાં છે, ક્યાં બહુ છે, ક્યાં? સૂતી હશે ને બેડમાં, 2 વખત ઉઠાડીને આવી છું, પણ એ કે ભાભી મને માથું દુખે છે. પછી મેં તો સૂઈ રહે, બીજું શું? સુઈ રે એમ કહ્યું? કંઈ શીખવવાનું હોય, તું મોટી છે ને, હા ઘરની મોટી બહુ છે તો તારે એને કંઈ શીખવવાનું હોય. હું શું કામ શીખવું? જેઠાણી છું. તું ઘરની મોટી વહુ છે એટલે તો જેઠાણી છે, તો જેઠાણીએ શીખવવાનું હોય ને. જેઠાણી માની જગ્યા હોય, સાસુની જગ્યાએ હોય. તને જેટલું જ્ઞાન છે ને એનું આપ એને જરાક. મારું જ્ઞાન ક્યાંય ઉછીનું આપવાની નથી. મારી દેરાણીમાં જ્ઞાન છે ને એટલું બહુ થઈ ગયું. મને નહીં પોસાય તો એને અલગ કરી દઈશ, ભલે અલગ રહેવા જતી. અરે આટલી વારમાં અલગ થવાની ક્યાં વાત કરે તું? અત્યારે તો લગ્ન થયા છે. હે અરે લોકોમાં સમાજમાં શું નામ થશે આપણું? આપણે જેમ તેમ શાક બનાવી છે આપણી, આટલા વર્ષોથી નામ છે આપણું, અને તું અમારા 2 ભાઈને અલગ કરવાની વાત કરે? અરે 2 ભાઈને નહીં. અરે 2 ભાઈને નહીં તો એને અલગ કરશે તો એ થયો જ ને અલગ. એને પિયર મોકલી દેશું ને. અરે પિયર શું કામ મોકલવાની? શું કામ છે? ઉઠાડે ને કહા જરા શીખાવ. તું પણ નવી આવી હતી ત્યારે આવી જતી ને, હા શીખવાડ એને. પણ નવી આવી હતી પણ બીમાર તો નહોતી રહેતી ને. આ તો બીમાર ને બીમાર રહે છે. અરે હવે હશે કઈ તકલીફ એને? બૈરાઓની તકલીફ બૈરાઓને સમજ પડે. પૂછ એને શું થાય છે એમ. નવી છે ઘરમાં, હા ને થોડુંક રૂવાબ રાખજે એની સામે. હે એકદમ રૂવાબથી રહેવાનું. મોટી છે તું, એની જેઠાણી છે. તમને કઈ કમ્પ્લેન કરશે તો? અરે કમ્પ્લેન શાની કરે? એ કમ્પ્લેન નહીં કરી શકે મારી સામે. એને બાપાએ પૈસા લીધા છે આપણી પાસે ને એટલે જ એના લગ્ન થયા છે આ ઘરમાં, તો એ દબાયેલી જ રહેશે. પણ તારે જોવાનું છે, ઘરમાં તું છે અને તારી દેરાણી છે. અમે લોકો ઘરમાં કાયમ નથી રહેવાના, સમજી ગઈ ને? અમારે લોકોને બહાર ઘણા બધા કામ હોય, તો જરા દબડાવજે એને અને જરા કાબૂમાં રાખજે, સમજી ગઈ? જાવે જેને ઉઠાડે ને ઉઠતી નથી તો તકલીફ શું છે એ પણ જો. પતિ પરમેશ્વર, હા તમારી વાત હું છે ને સમજી ગઈ છું કે મારે ઘરમાં કેમ રહેવાનું. હવે તમે જુઓ આ હિરલનો કમાલ. જા સંપતભાઈ, અરે કેમ છો? કેમ છો? સારું સારું.
હા બોલો ને સંપતભાઈ, હું શું મદદ કરી શકું? મૂંઝાવ નહીં, જે કહેવા માંગતા હોય કહો તમ તારે દિલ ખોલીને. મારે થોડા 10,000 રૂપિયાની જરૂર હતી. સંપતભાઈ માફ કરજો, પણ આટલા બધા રૂપિયા, જોકે મારી પણ પરિસ્થિતિ અત્યારે સારી નથી. એક સમય હતો કે જ્યારે મને પણ નાની મોટી નોકરી મળી હતી, ત્યારે 15,000 રૂપિયા હું ઘરે લાવતો હતો. 15,000 રૂપિયા ઘરે લાવીને 5,000 રૂપિયાની બચત થતી હતી. પણ જુઓ, સાચું કહું ને તો મંદીનો માહોલ આવ્યા પછી અત્યારે મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે. એ મંદી તો ખબર છે, પણ મંદીના લીધે તો હું અટવાયો છું ને મારા ઘરે દવાખાનું આવ્યું છે. તો હવે હું શું કરું? ઘણી તકલીફ છે ઘરે. જુઓ, સમજી શકું છું કે જ્યારે ઘરમાં પૈસા ના હોય અને આવી રીતના પરિસ્થિતિ આવીને ઊભી હોય ને, ત્યારે માણસની પાસે બીજો કોઈ રસ્તો નથી હોતો. અરે તમે અને હું, આપણે બંને સાથે જ કામ કરતા હતા ને. હું ઓળખું છું તમને કે તમારા ઘરની પરિસ્થિતિ કેવી છે, તમારી હાલત કેવી છે. પણ જુઓ, મારી પાસે હોત ને તો હું 10,000 રૂપિયા માટે ના પાડત, પણ નથી પરિસ્થિતિ. છેલ્લા 2 મહિનાથી હું પણ ઘરે બેઠો છું. મારા ઘરની હાલત પણ કફોડી થઈ ગઈ છે. હા, હું પણ અત્યારમાં નોકરી ગોતવા માટે જ જતો હતો. અરે પણ થોડા ઘણા પડ્યા તો કરી આપને. મારે આ બધું કેમ સેટિંગ કરવું? થોડું ઘણું થતું હોય તો એ કરના 2-3 હજાર હોય તો કરી આપતો. મેં બાકીના મેં કંઈ બીજા મિત્રો છે એના પાસે જઈને રૂપિયા માંગું. કેમ કે હમણાં એમરજન્સીમાં મારી ઘરવાળી દવાખાને ભરતી છે ને હવે એને રૂપિયા આપીએ તો થોડો ઘણો અગાડી આવા ઈલાજ ચાલુ કરે. જો તું ચિંતા ના કર, મારી પાસે એક ચાંદીની વીંટી અને ચાંદીની છે. તું એક કામ કર ને, પહેલાં હાલે રોકડા રૂપિયા તો નહીં આપી શકું, પણ આનાથી જે 2-5 હજાર રૂપિયાની મદદ થાય એટલી હું તને પહોંચતું કરું છું. જો મારો ભાઈ નાનો માણસ તો હું પણ છું અને તું પણ, આપણે બંને એકબીજાની પરિસ્થિતિ સાચવી શકીએ, એનાથી વધારે મહાનતા તો કઈ કહેવાય. જો પણ હવે પછી આને અમે છોડાવશું કઈ રીતે? પછી નહીં, જરૂર નથી. આપ્યું છે ને તને, તું તારો બંદોબસ્ત કરી લે પહેલાં. તારો સમય સાચવી લે અત્યારે, પાછું આપવાની વાત પછી રહી. અને જો ભાભીની તબિયત બહુ ખરાબ હોય તો તારી રીતે બીજી કોઈ જગ્યાએથી પૈસાનું એડજસ્ટમેન્ટ કર. અને સાચું કહું ને તો તારી અને મારી જેવા નાના માણસ હોય છે ને, સાલા એ લોકો જ પીસાતા હોય છે. એ લોકોને તે પૈસા ક્યાંથી લાવવા, કેવી રીતે કરવા, એની કંઈ ગતાગમ નથી પડતી. બાકી આ મોટા મોટા લોકો, એને તો લાખો રૂપિયા, કરોડો રૂપિયાની લોનો મળી જતી હોય છે. હવે આપણા નસીબ જ એવા ભગવાને આપ્યા તો આપણે શું કરવું? હવે આપણે ગરીબી, આપણા જીવનમાં ગરીબી આવીશું તો પછી આપણે શું કરવું? બીજો કોઈ રસ્તો જ નથી. આપણે સારો સમય પણ આવશે. અને આમ પણ જો અત્યારે ખરાબ સમયમાંથી ગુજરી રહ્યા છીએ ને, એટલે ખરાબ વાદળ સિવાય બીજું કંઈ દેખાતું નથી. પણ જોજે, આપણે પણ મહેનત કરીશું. મહેનત કરીને આપણે પણ આવી બળતરાવાળી જિંદગી થોડી જીવવાના છીએ. બસ. પણ યાર મિત્ર, આ તારા દોસ્ત, તે મારી પાસે પહેલી વાર કંઈક માગ્યું છે. ઘણી બધી વાર નોકરી ધંધામાં તે મારી મદદ કરી છે. મને આજે યાદ છે કે હું નવો આવ્યો હતો અને તું એ સમયે મારો ગુરુ બનીને મને સમજાવતો હતો, આ કામ આવી રીતે કરવાનું, આ કામ પેલી રીતે કરવાનું. શેઠ કદાચ જો કંઈક બોલી દે તો એને મગજમાં નહીં લેવાનું. આજે કદાચ નાનું મોટું કામ પણ કરી શકું છું ને દોસ્ત, તો તારી આ માણસાઈને કારણે જ કરી શકું છું. તે મારી મદદ કરી અને હું મારાથી બનતી તારી મદદ કરું છું. ના પાડીને તને નિરાશ કરવા નથી માગતો. અને એટલે જે સારા સમયમાં મેં મારા માટે કંઈ પણ કરાવ્યું હતું ને, એ બધું તને સોંપું છું દોસ્ત. ભાભી, તમે કંઈ કામ હતું? ઘણું બધું કામ છે. આ તમે કલાક સુધી જો ઘોડાની તસવીરને સાફ કર્યા કરશો રૂમમાં, તો પછી ઘરના બીજા કામ ક્યારે કરશો? અરે ગોવિંદે કહ્યું હતું કે વ્યવસ્થિત સાફ કરી લેજે,
એટલે બીજી વખત સાફ કરવી પડી, નહીં તો એકવાર તો કરી હતી મેં. તો એક વખત કરી હોય, તમે દિવસને એકવાર જમો છો તો 3 વખત જમવાની ભૂખ લાગે છે ને, તો કરવાનું સાફ. અને મારા દિયર કે એમ કરવાનું, કેમ કે તમારા પપ્પાએ અમારી પાસેથી પૈસા લીધા હતા, આપી નથી શક્યા, તો પછી એટલી તો તકલીફ વેઠવી પડે ને દેરાણીજી. અને સવારમાં વહેલી ઝઘડવા આવી હતી તો જાગ્યા નહોતા તમે. તમારા જેઠ એવું કહેતા હતા કે હવે તમારા ઘરના નવા વહુરાણી શું કરે છે. જાગી તો ગઈ હતી ભાભી, તો પણ મજા જેવું નહોતું ને, તાવ આવી ગયો હતો, તબિયત થોડી લૂઝ હતી એટલે પાછી સૂઈ ગઈ હતી. તબિયત તો 365 દિવસ લૂઝ રહેશે, તો શું તમે જાગશો જ નહીં? ના ના ભાભી, એવું કાંઈ જ નથી. હું ધ્યાન રાખીશ કે હવે એવું કાંઈ ન થાય. રાખવાનું ધ્યાન બેટા, રાખવાનું. એનું કારણ એ છે કે પપ્પાએ પૈસા નથી ચૂકવ્યા, સમજી? અને પપ્પાની તેવડ નહોતી તો પપ્પાને કેવું જોઈએ તમારે કે રૂપિયા ન લેવાય કોઈ પાસેથી, તો આવી તકલીફ ન વેઠવી પડે. સમજો છો ને મારી વાતને? બધું જ સમજુ છું ભાભી, પણ હવે તમે પણ તો સમજો કે હું એ માણસ છું, આખો દિવસ એકલી એકલી કામ કરીને થાકી જવાય છે. તો કરવું પડે. પૈસાવાળા હતા નહીં તારા પપ્પા, નહીં તો કામવાળી સાથે મોકલે આણામાં. પણ હવે એવું કાંઈ નહીં થાય. થાકી જાય છે તો કાંઈ વાંધો નહીં, માણસ છે, કામ તો કરવું જ પડશે. અને કામ નહીં કરે તો તને રોટલા કોણ ખવડાવશે? સોરી ભાભી, હવે હું ધ્યાન રાખીશ. અને સાંભળ મીરા, કાન ખોલીને, કે આ ઘરમાં જે પણ તકલીફો વેઠવી પડે, જે પણ કાંઈ કામ કરવું પડે, જો તારા પરિવારને એટલે કે તારા પિયરિયામાં ખબર પડી છે ને, તો મારા જેવું ભૂંડું કોઈ નથી. ના ના ભાભી, કોઈને કાંઈ વાત નહીં કરું. તમને ખબર છે ને હું કોઈને કાંઈ કહેતી નથી. કહેવાનું પણ નહીં, કહેવાનું પણ નહીં, સમજી? જો તને તારા પિયરિયાની એટલી બધી ચિંતા હોય ને તો કહેતી પણ નહીં, સમજી ને? નહીં કહો ભાભી, પાક્કું. અને હાથ ઉપાડો જલ્દી, જેટલી જીભ ઉપડે છે એટલી. હા મોટા ભાઈ. હા ગોવિંદ, મેં તને જે લિસ્ટ આપ્યું હતું એ પ્રમાણે બધા પાસેથી ઉઘરાણી કરી લીધી? ક્યાં મોટા ભાઈ કોઈ પૈસા આપે છે? બધા પાસે 70 બહાના હોય કે મારે અત્યારે મંદી ચાલે છે, અત્યારે રૂપિયા નથી, થોડાક દિવસ તો બી જાઓ, પગાર થવા દો, મારા ઘરે આ તકલીફ પડી ગઈ છે, આ બીમાર છે. અરે બધા બહાનેબાજી હોય, આપણને ખબર છે ને, તો થોડું કડક વલણ રાખ. આપણો રેકોર્ડ છે, આજ સુધી આપણા પૈસા કોઈ ખાઈ નથી શક્યું. ખાઈ શક્યું કોઈ નથી, પણ હવે આપણે થોડું ઘણું તો સમજવું પડશે. અરે અને મોટા ભાઈ, હું શું કહું છું, આ બધા પૈસા આપણી પાસે લઈ જાય ને વ્યાજ સહિત આપી દે તો પછી એમાં એટલો બધો ફાયદો નહીં રહે. ફાયદો ક્યારે થાય? જ્યારે પૈસા ન આપે એની સામે આપણે એનાથી ડબલ કિંમતની વસ્તુઓ લઈ આવીએ, એમાં થાય. અરે પણ બહુ દયાભાવ નહીં રાખવાનો હોય. આ લોકો છે ને, જ્યારે રૂપિયાની જરૂર હોય ત્યારે એમ દયામણા થઈને આવતા હોય છે, ને જ્યારે પૈસા આપવાની વાત આવે ને ત્યારે એક ટાંગ ઉપર કરતા હોય છે. એ દયાભાવ નથી મોટા ભાઈ, હા બુદ્ધિ દોડાવીએ છીએ આપણે. શું કરીએ છીએ? બુદ્ધિ દોડાવીએ. બરાબર. તમને એવું લાગે છે કે હું દયાભાવ કરું છું, બાકી હું તો બિઝનેસ જ કરું છું. એ તો છે જ. હા, કાંઈ વાંધો નહીં, તું તારી રીતે ચાલવા દે. અને બીજી કંઈ પ્રોબ્લેમ હોય તો મને કહેજે, ને એવું કંઈ લાગે તો માણસોને સાથે લઈ જયા કર. જય શ્રી કૃષ્ણ. ઓહ, અરે જય શ્રી કૃષ્ણ. आओ आओ साले, तुम्हारे लिए रखे मैंने घर के खुले ताले. ગોવિંદને મજાકની આદત છે. શાદી મસ્ત કરી લે યાર જીજાજી. અરે શું છે કે ભાઈ, તમારા જેવા શાળા હોય તો પછી અમારા જેવા બનેવી એ શાયરીઓ ને ઓટોમેટિક નીકળી જાય. હા, શું ચાલે છે આજકાલ? આ તબિયત પાણી કેમ છે તમારા? બસ બધા ટકાટક છીએ. તમારે કેમ ચાલે છે? તબિયત પાણી તો એવા છે ને, કદાચ અમને કોઈ સારી એવી ફાઇટિંગ કરાવે ને મોટા બોડી બિલ્ડર સાથે તો અમે એને ન જીતવા થઈએ. હા, એ તો દેખાય જ છે. પહેલવાની ખાનદાન છે અખાડા વાળું, એટલે જ અમારું જોર ચાલે છે ને. ચલાવવું પડતું હોય છે, આ બધું જરૂરી હોય છે જીવનમાં, બધું મેન્ટેન રાખવું પડે. 4-5 તો તમે ઉઠાવીને ફેંકી દઈએ, ગુસ્સો આવે ને તો 10-15 ઓછા પડે. શું કહો મોટા ભાઈ? હા, એમાં કંઈ કહેવાનું હોય? એકવાર શું થયું, આ મોટા ભાઈ બુલેટ લઈને આવતા હતા અને સામેથી એક 4 વ્હીલ વાળો આવ્યો હતો. એને એવું લાગે કે ભાઈ 4 વ્હીલ વાળો છે એટલે એમાં વધારે પાવર ને પૈસો હશે,
4 જણા હતા. મોટા ભાઈ એકલા કેવા માર્યા, અરે કોકના હાથ, કોકના પગ, કોકની આંખ. બધું ખાનદાની છે અમારે. અમારે ગોઈને જાય એવો નથી. 10 જણ આવી જાય ને તો એ ભગાવે એવો છે. હે મારી નાખવું તો એક ઢીકે. જીજાજી પણ આપણી સામે એવું કંઈ થાય તો આપણે તો હાથ જોડીને સીતારામ કરીને અરે નીકળી જઈએ. શીખવ ભાઈ તારા હાળાને શીખવ જરાક આપણી સાથે રિશ્તા બંધાય અમારે સાથ બેટા. હા શીખાવ इसको कुछ. એ ઘી ગોળ ખાય નહીં ને એટલે તાકાત નહીં આવે. તાકાતવર માણસ હોય ને એને કોન્ફિડન્સ ઓટોમેટિક આવી જાય, અને કમજોર માણસ હોય ને એ પોતાને પહેલેથી નબળો માની લે કે ભાઈ મારાથી કંઈ થશે નહીં. ના ના કમજોરીની વાત જ નથી, પણ શું કામ આમ સીધી આંગળીએ ઘી નીકળતું હોય તો આંગળીને બાકી જ શું કામ કરવી? અને કોઈની આગળ નમી જઈએ તો બિચારો એ પણ આપણી સામે નમીને જ વાત કરશે ને. નમવાની વાત તમારામાં આવતી જ નથી. હા નમવાનું નહીં, ઝૂક ગયા વો ગયા. હવે તું કઈ રીતે આવે તો એ કે ભાઈ ચલ. અરે કાંઈ નહીં, અહીંયા નોકરી માટે આવ્યો હતો. નજીકમાં જ છે ને પેલું બિલ્ડિંગ છે કંઈક મોટું. તું ગમે તેટલી નોકરી કહો ત્યાં છોકરી મળવાની નથી. ગરીબને કોઈ છોકરી નહીં દે. બરાબર. બેનને મળવા આવ્યો છે? હા ક્યાં છે મારી બેન? ક્યાંય દેખાતી નથી. અરે તારી બેન તો અહીંયા મહારાણી બની ગઈ છે. રાજ કરે છે, રાજ અમારા બધા ઉપર. અમે બધા ઉપર રાજ કરીએ ને અમારા ઉપર તમારી બેન રાજ કરે, એટલે અમારા દિલ પર રાજ કરે. મહારાણી છે અમારા ઘરની મહારાણી. તમારી બેનને છે ને કાંઈ કમી નથી. બાકી આ તમારા તો પોતાના ઘરે નથી, બિચારી આખી જિંદગી ભાડામાં જ કરી નાખીને બાપા. એ તો સારું થયું કે અમે પૈસા લેવાના હતા તારા બાપા પાસે ને અમે કોમ્પ્રોમાઇઝ કરી નાખ્યું થોડુંક, અને લગ્ન કરાવી દીધા મારા ભાઈના તારી બેન સાથે. હા સારી છે છોકરી, દેખાવડી છે, એટલે અમારા ગોવિંદને ગમતી હતી એટલે કરાવી દીધા લગન. અરે એની બેન દેખાય જ કેવી, મને શું કોઈને પણ બતાવો ગમે જાય. ક્યાં છે મારી બેન? મળીને હું નીકળું પછી. બહુ યાદ આવે છે બેન. એ રક્ષાબંધન હજી બહુ દૂર છે, આટલી ઉતાવળ લઈ કર. હજી તો ધૂળેટી આવવાની બાકી છે. પછી શું આવશે મોટા ભાઈ? ધૂળેટી આવશે, બધું ઘણું બધું આવશે. જન્માષ્ટમી આવશે. હા એ વખતે આવશે. જન્માષ્ટમીની આજુબાજુ કંઈક આવતું હોય છે રક્ષાબંધન. હે ઓગસ્ટમાં ને તો ઠીક છે, તું ચિંતા નહીં કર. આવ્યો છે તો મુલાકાત તો કરાવશું ને મારા ભાઈ. સાલે કી इतनी बात तो हमें माननी पड़ेगी ना. ધર્મપત્ની જી, હા અરે તારો ભાઈ આવ્યો છે. હા આવો. અરે ભાઈ તું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તું બેન? જો એના ચહેરા પરની લાલી જો અમારા ઘરે આવીને. હે તારા ઘરે હતી ત્યારે કેવી હતી ને અત્યારે જો. મને શું વાંધો હોય, અહીંયા મને બહુ સારું લાગે છે. અરે આ લાખ લાખ રૂપિયાનો તો ફોન વાપરે છે, તો વિચારી લે કેવું હોય. તારા ઘરે છે ને આ પેલું 500 ડબલો આ મોટા ભાઈ એ લેવાના વેટ નથી. અને આ તારી બેનને જો તે સબને વિચાર્યું હતું કે તને આટલો મોંઘો ફોન મળશે. ના ના જીજાજી, હું શું કહું છું, તમારી તો હમણાં કામ ધંધાનું સારું હશે ને, તો કદાચ મારા લાયક કોઈ નાનું મોટું કામ કદાચ મળી શકે તો. હા કામ છે એક, પણ તારાથી થશે નહીં. અમારા ધંધામાં તું ચાલે એમ નથી, નહીં તો પછી તારે અમારા જેવું બનવું પડશે. કટ્ટા માણસો જોઈએ એમ એમ. આ એક પંચ મારે તો દિવાલમાં હોલ પડી જવો જોઈએ. અને તમે કદાચ દિવાલમાં પંચ મારો તો કલર નહીં નીકળે. ને મેઇન વાત એટલે તમે જે નમવાની વાત કરો છો ને, કોઈ વાત ના થાય તો નમી જવાનું. નમવાનું આપણી ડિક્શનરીમાં છે જ નહીં. અમારા ખાનદાનમાં આજ સુધી કોઈ નમ્યું નથી. અને અમે સૌને ગમે એ દિવાલ પર લખેલું સારું લાગે. હકીકત કઈ અલગ છે. શું કે ડાર્લિંગ? સાચી વાત છે. ચા બનાવીને લઈ આવું. શું જરૂર છે ચા? હા નહીં, તારો ભાઈ આવ્યો છે તો પેલા ગણપતને ફોન કર, મસ્ત ગોટા લઈને આવે એના માટે. ભજીયા. ગણપત છે અમારો, ભલે થોડું દારૂ બારૂ પીને ભજીયા બનાવે, પણ દારૂ પીને એ ભજીયા બનાવે મોટા ભાઈ તો સારા બને. હા એ તો દરેકની એક આવડત હોય છે. હા ભજીયા ખવડાવ્યા ને પછી ચા પાલ. હા અમે ને ભાઈ થોડી વાર બેસીએ. અરે ભાઈ હવે તમે આખી જિંદગી સાથે મોટા થયા છો, હવે અલગ બેસવાની ક્યાં વાત છે? જો જે થશે ને વાતચીત એ અમારા મોટા ભાઈની વાત. હા અમારી સામે જ કરો ને, એમાં ક્યાં કઈ છે? એટલે કઈ કામ નથી તો એમ જ બેસવાની. ના કરી શકો, અમે બી તમારા પરિવારના સભ્ય જ છીએ ને. હવે તમે અમારા પરિવારમાં આવી ગયા છો. હા એ અમારા પરિવારનો જ છોકરો છે ને.
આપણે કંઈ વાતચીત કરવી નથી. આ તો ખાલી મારી બહેનનું મોઢું જોવા માટે જ આવ્યો હતો. ના ના કરો, જે કેમ જોઈ લે મોઢું કેવું લાગે સરસ લાગે છે ને બંને. સરસ લાગે છે ને હું હવે ચાલો. અરે ગોટા નથી ખાવા? ના ના જય શ્રી કૃષ્ણ. અરે ગોટા ખાઈને જાઓ અને ફોટા પડાવીને જાઓ બંને ભાઈ બહેન. અને પછી એક લોટો લઈને જજો, ક્યાંક ગોટા ખાવાથી પેટ બગડી જાય તો. ગોવિંદની મજાકની આદત છે, મેં કહ્યું હતું ને. જય શ્રી કૃષ્ણ. હા, ને અમારી વાત પર જરા ગૌર કરજો. તમે નોકરી કરવી છે ને? એ બીજી એક નોકરી તો છે અમારી પાસે. હા મારો ફ્રેન્ડ નથી પેલો આશીષ, હા હા જેનું જે 4 રસ્તા છે ત્યાં થિયેટર ચાલે છે. હા. અને ત્યાં રિક્વાયરમેન્ટ છે, 9-10 હજાર જેવો પગાર આપે છે સિનેમામાં. ચાલશે. 9-10 હજાર રૂપિયાનો પગાર ચાલશે મને. એવી કોઈ નોકરી હોય તો હું કરી લઈશ. બોલો ને પછી. હા, પણ ત્યાં નોકરી અપાઈ દઉં, પણ ત્યાં બીજી બધી છોકરી આવતી ત્યાં તો ગોઠવીને રાખતો પાછો. એ તો આશીષ મને ખીજાશે કે નોકરી આપી છોકરી લઈ ગયો. હા પણ ભાઈ જરા વ્યવસ્થિત નોકરી જોજે, કારણ કે આપણો સગાવાળો છે હવે. સાલો છે. મીરા વહુનો ભાઈ છે, હે તારો સાળો છે. મારો એ સાળો જ થયો, પણ જરા નાનો છે એટલે જરા શું છે, સાચવીને આપણા પરિવારનો સભ્ય છે. ઠીક છે. ડ્રાઇવિંગ ફાવે છે તમને? છોટા હાથે ટેમ્પો છે ખકાવવા માટે, 15,000 પગાર આપશે. આઈસ્ક્રીમ વાળો છે માંગીલાલ કરીને, મોટા વાળો છે. કહેતો હતો ને મોડું થતું હતું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. તો હું નંબર મોકલાવું છું તને, તો વાત કરીને જઈ આવજો. ઠીક છે, ચલો જય શ્રી કૃષ્ણ. સાલે સા. આજ ફિર જીને કી તમન્ના. હા ચલો, અમારા માટે કઈ લાવો મીરા વહુ. હા ચલો, ગોટા તમે બનાવો, અને ફોટા અમે પાડશું. જાઓ. સાથે મસાલાવાળી ચા. આ ગયો તો છે, આજે કંઈક હારા સમાચાર લઈને આવે ને તો સારું, નહીં તો ક્યાં સુધી મારે ઉછીના પાછીના કરવાના. બટા તારા જ વિચાર કરતી હતી. ના મોઢું કાં વકાસીને આવ્યો છે? હારા સમાચાર નથી બટા? કાં બટા નોકરી ન મળી? નહીં બા, નોકરી નથી મળી મને. એક કામ કરું, તું મન નાનું ન કર. આજે છે ને તું નોકરી ગોતવા ગયો ને ત્યારે હુંય ગઈ હતી, અને અહીંયા થોડેક આગળ જઈને ત્યાં 3 બંગલા છે. એ ત્રણેયને કામવાળા બેન જોઈ છે, તો એ ત્રણેયના કામ હું બાંધી લઉં. જે પૈસા આવે ને એમાં ઘર તો હાલે આપણું. નહીં બા, તમારે કોઈના કામ કરવાના નથી. તો ભૂખે ક્યાં સુધી મરશું? જો મને કામ ધંધાની ચિંતા નથી કે નથી પૈસાની ઉપાધિ કાં બહુ છે તારી પાસે? નથી, પણ બા હું જ્યારે મીરાબેનની ઘરે ગયો હતો ને. હા તો કેમ છે એની તબિયત? હું તો જો આ વાતમાં ઉપાધિમાં એ પૂછવાનું ભૂલી ગઈ કે મીરાને ના ગયો તો કે નહોતો ગયો. જિંદગી ખરાબ કરી નાખી છે બા બેનને. જમાઈએ કે આવો હરાય? બધા સરખા જ છે ને ત્યાં તો. કાં શું થયું? મારે છે આપણી મીરાને? નહીં, પણ ગમે ત્યારે ગમે તે વસ્તુ બોલીને ગમે તેનું અપમાન કરી નાખવાનું. અરે હું ગયો હતો ત્યાં તો શાળા તરીકે તો ઠીક છે, પણ એક માણસની માણસાઈ તરીકે તે જીજાજીને બોલતાય નથી આવડતું બા. અરે એવી રીતના મજાક મસ્કરી કરતા હતા કે જાણે આપણે લોકો કૂતરા બિલાડા હોઈએ. મને કે તારે દારૂ પીવો છે, દારૂનો ધંધો કરી શકે, અમે તો રિસ્કવાળા ધંધા કરીએ, અમે આ કરીએ, અમે તે કરીએ. અરે કેટલી વાતો સંભળાવતા હતા બા. અરે માડી, પણ હું એમ કહું કે આપણે જોણ કરવા ગયા હતા ત્યારે તો મજાની ડાઈ વાતું કરતા હતા. અમારે તો આનો ધંધો છે, આમ ધંધો છે, અમારે તો આવકની કાંઈ ખોટ નથી. તો આ બધું અચાનક લેણું પપ્પાના લેણાના દબાવમાં આવીને આપણે જે બેનને સોંપીને આ બધું એના જ કારણે થઈ રહ્યું છે. ત્યારે તો સારી સારી ડાઈ વાતો કરીને એને તો બસ મીરાબેન પસંદ આવી ગઈ હતી, અને એટલા માટે તેને એને મેળવવા માટે આ લોકોએ આવું બધું ખોટું કર્યું. પણ જો
મને ત્યાં મીરાબેનની હાલત ઠીક નથી લાગતી. મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે બેન કોઈક ના કોઈક દબાવમાં હતી. કદાચ બની શકે કે જીજાજી મારતા હોય અથવા તો એમને હેરાન કરતા હોય. મને મને બાપ ત્યાં જઈને જ્યારે સારું નથી લાગતું. દેવાંગ, તો તારું કહેવાનું શું છે? મીરાને આપણે અહીં પાછી લઈ આવીએ? નહીં બા, મીરાબેનને અહીંયા પાછી લાવીને કોઈ ફાયદો નહીં થાય. પણ કારણ કે એ લોકો તો નરાધમ છે, રાક્ષસોથી પણ બદતર છે. માની લઉં કે જીજાજી કદાચ સારા માણસ હોત, પણ એના મોટા ભાઈ એ તો એમનાથી જાય એવા છે. અરે એવી રીતના બંને વાતો કરતા હતા કે આપણને એમ લાગે કે આ લોકો છે ને કોઈ માણસની હાય જ લઈ રહ્યા છે. મારી નાખીએ, કાપી નાખીએ, ટીપી નાખીએ. અરે બાપ, આવી વાતો જો એ મારી સામે કરતા હોય તો વિચાર કરો ને. હું ના હોઉં ને મારી બેન જ્યારે એકલી હશે ત્યારે શું કરતા હશે એ લોકો? એટલે જ કહું છું, આપણે થોડામાંથી થોડું ખાવું, પણ દીકરી મારી સાથી પર તો ખરી, ઉપાથી તો નહીં. આ તો હવે મને ઊંઘે નહીં આવે અને ખાવાનું નહીં ભાવે. અહીં લઈ આવ ને, અમે મા દીકરી થઈને આ 3 બંગલાનું કામ કરશું અને કંઈક રળીને ખાવું આપણે બધાય. જો બાપ, મને મારી બેન ઉપર ભરોસો છે, મારી બેનના સંસ્કાર ઉપર ભરોસો છે. એ ક્યારેય પણ આવી રીતના નહીં કરે. બેટા, તમારું નાક કપાય ને એવું ક્યારેય નહીં ઈચ્છે. બેટા, નાક કપાવવાનું તો ત્યારે આવે જ્યારે દીકરી કાળા કામ કરે. એ તો હારી જ છે. હવે સમય નસીબે આવો ભટકાશે એ ક્યાં જ ખબર હતી આપણને. હું તો કહું છું, દીકરીને હવે ન્યા રાખીએ ને, અને શું કાંઈક એના પર વધારે દુઃખ આવશે ને, કાંઈ ઊંધું પગલું ભરી બેઠી ને નહીં બા, નહીં. તો દીકરી ખોઈ દેવું આપણે. આવું ક્યારેય નહીં થાય. મારી બેન ક્યારેય પણ ખોટું પગલું નહીં ભરે. અને આમ પણ આનું શું કે અત્યારે બેન સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે એ બધું ખરાબ થઈ રહ્યું છે, પણ સાચી વાત નહીં જાણતો તમને કે મને બેમાંથી કોઈને નથી ને. અરે હું ત્યાં ગયો હતો, મેં પરિસ્થિતિ જોઈ છે, પણ હકીકતથી તો હું પણ ઘણો બધો દૂર છું બા. પણ તમે ચિંતા નહીં કરો, હું કોશિશ કરીશ કે હકીકતની ભાળ મેળવી શકીએ. પણ બેટા, તું મને એક વાતનો જવાબ દે. આપણે બેનના સંસ્કારોની વાત કરીએ કે બેન કાંઈ નહીં કરે, પણ એક વાત કહું, પાણીમાં પડ્યા હોઈએ ને, જ્યાં સુધી માથું પાણીની બહાર હોય ને ત્યાં સુધી જીવવાની આશા હોય, પણ પાણી જ્યારે નાકથી ઉપર વયું જાય પછી ડૂબવા સિવાય કાંઈ આરો વારો ન હોય. પણ આવું કાંઈક બેન હારે થયું તો એના કરતાં આપણે એને લઈ આવીએ. હું સાવ લેવા નહીં બા. એ ભગવાન, સોરી. અરે દેખાયો નહીં, આંખ મારતા હતી ને મારી. તું શું કરતી હતી? કંઈ નહીં, બેઠી હતી. બેઠી હતી? ખરેખર તારા માટે ચાલ, શું લઈને આવ્યો છો? મને કેવી રીતે ખબર પડશે? બતાવીશ પછી ખબર પડશે. સરપ્રાઈઝ. હા, તારા માટે શું લઈને આવ્યો? નામ શું છે? આ તો બોર છે. તું હરામખોર છે. સોરી, આ તો જસ્ટ જોક રાઇમિંગ હતી, એટલે ખોટું લગાવતી. બરાબર ને? તો હું શું કહું છું કે આપણે લગ્ન કરીને આ ઘરમાં તો આવી ગયા, પણ હજી સુધી આપણે ક્યાંય બહાર નથી ગયા ને? તો તમે તો ના પાડી હતી કે તમે મને ક્યાંય નહીં લઈ જાઓ. હા, તને ક્યાંય નહીં લઈ જાઉં, પણ હું તો જઈ શકું ને. હું જાઉં છું અત્યારે. ક્યાં? થાઈલેન્ડ. તમને વાંધો? પડી ગયું. તમને વાંધો ન હોય તો હું બાના ઘરે જાઉં? બસ, આ તારો ઘરવાળો ક્યાં જાય છે તું એના વિશે વિચારતી નથી, તારી બાની પડી છે.
આજમાં એક મિત્રનો ફોન આવ્યો છે. હેલો. કપાઈ ગયો ફોન છે, કપાઈ જાય. બીજું શું કહું છું, આ પગ બહુ દુખે છે, થોડી આમ આગળ જા. બસ આવ પગે દઉં. ના ભાઈ, પત્ની છો તારી ફરજમાં આવે ને કે એના માટે બીજી પત્ની લાવ. ના ના, હા, અને બીજું શું કહું છું, આજે સાંજે છે ને મારા 15, 17, 20 મિત્રો આવવાના છે, તો એમના માટે તું મસ્ત જમવાની વ્યવસ્થા કરી નાખશે ને? એ ભાભી છે દબાવ. અરે વાહ, દિવાળી તો મારા લાડકા દિયરની સેવા કરે છે ને. મારે નથી ખાવું. લે, મોટું ખાશે? સબ્જી બનશે? એ સરખી રીતે મીરા બને ને દિયરજી તો પણ સારું છે. સેવા કર, સેવા કર. સેવા કરવા માટે તને લઈ આવેલા પછી છીએ. આપણે એને મેવો બી આપવાનો છે. તો અને ભાભી, હા. શું કહું છું, સાંજે બધા મારા મિત્રો આવવાના છે, બધા કહેતા હતા કે લગ્ન કરી નાખી, પાર્ટી નથી આપી. તો આપી દો, રસોઈ કરવા માટે છે જ તૈયાર. હોટલો ન જમાડાય ને અત્યારે. હોટલમાં ન મજા આવે. એ બધા કહેતા હતા કે ભાભી કેવું બનાવે છે એ અમારે જોવું છે. તો પછી ભાભી, મેં આ બોલ ઉપર એક બહુ મસ્ત ડાયલોગ બનાવ્યો છે. રાઈમિંગ, જે ખાય બોલ એ હોય હરામખોર. ગોવિંદભાઈ, તમે જ ખાઈ રહ્યા છો ને? એટલો હરામખોર છું. ના ના, એવું કહેવાનો મતલબ નથી. આ તો તમે બોલ્યા ડાયલોગ એટલા માટે મેં તમને જવાબ આપ્યો કે તમે ખાઓ છો, એ તમારે ન બોલાય આવું. ના ના, સાચી વાત છે ભાભી, ન બોલાય. પોતાની જાતને ક્યારે ખોટું બોલાય? ન બોલાય. આ બાપ દબાઈ ને ક્યાંનો આ દબાઈ દબાઈ નસો બધી સૂકી નાખશે તું. ભાભી, હું છે ને બહુ સૌભાગ્યશાળી છું. પૂછો કેમ? કેમ? આટલી સારી પત્ની મળી હોય તો પછી હું ભાગ્યશાળી તો હોઉં જ ને. હવે માથું દબાઈ જશે? આ બધું તો ઠીક છે, એ ગળું દબાવવાનો વિચાર છે, બોલો ભાભી. એની હિંમત જ નથી દિયરજી કે તમારું ગળું દબાઈ શકે. એનું રીઝન એ છે કે હજી પૈસા તો આપી નથી શક્યા, તો તમારું ગળું ક્યાંથી દબાવે? હું અંદર જાઉં? ના, ના, ના. જે જાય અંદર એ હોય બંદર. માથું દબાઈ દે ભાભી. ખરેખર તમારે કઈ માથું બાથું દબાવવું હોય ને તો આની પાસે દબાઈ દે. હા, તમારી દબાઈ. ડ્યુટી પૂરી થાય ને દબાઈ. પછી દિયરજી મને કહેજો. પણ ભાભી, આ એંગલથી મજા આવે છે. હા હા. ભાભી, એક વાત કહું, હમ? આ એંગલથી આ તમારી વહુ કંઈક અલગ લાગે છે. એક વાર દાંત બતાય. ઈ કર, શું ઈ કર. ગોવિંદ, મજાક નથી ચાલી રહી ને આ બધી? ના ના, અમે દિયર ભાભી કોઈ દિવસ મજાક ના કરીએ. હંમેશા જીવનમાં સિરિયસ રહીએ છીએ. બોલ ખાવો છે? નથી ખાવું. હા. જો મારે બહુ બધા કામ છે, હું પછી બેસીશ. જો મીરા, એ બધા કામ તડકે મૂક. પેલા પતિ પરમેશ્વરની સેવા કરવી એ તારો ધર્મ છે, તો પછી એ કર ને. અને ભાભી, હું શું કહું છું, આ ટેરેસ છે ને બહુ ગંદુ થઈ ગયું છે. તો સાફ કરાવવાનું છે ને. હા, આ થોડા સમય પહેલા ચોમાસું ગયું ને તો બહુ ગંદુ થઈ ગયું છે. હા હા. તો આ મારા ફ્રેન્ડનો ફોન આવ્યો છે, વાત કર ને. હા, વાત કર. હેલો, તારી ભાભી કામમાં છે, પછી વાત કરે તારી સાથે. હો. હા હા, બધા એમ કહે છે કે જમવાનું કેટલા વાગે થઈ જશે, તો કેટલા વાગ્યા સુધી રેડી કરી નાખશે? હું અત્યારે ચાલુ કરીશ ત્યારે જ મેળ પડશે. હવે અરે ભાભી, કામમાં છે, કેવો માણસ છે તું? બેન, મીરાબેન, સારું થયું કે તું આજે મળી યાર. હું બેન તને મળવા માટે છેલ્લા 2 દિવસથી આવજા કરું છું. ભાઈ તું? હા ભાઈ, ખબર છે મને, પણ તે જોયું ને કે એ લોકોએ આપણને બેસીને વાત જ ન કરવા દીધી, એટલે પછી હું કંઈ બોલી જ નહીં. જો બેન, એ દિવસે હું તને મળવા જ આવ્યો હતો. મારે તારી સાથે વાતચીત જ કરવી હતી, પણ ત્યારે માહોલ જ એવો થઈ ગયો હતો કે મને થયું કે હું જતો રહું ને એમાં જ તારી ભલાઈ છે. જો હું ત્યાં વધારે બેઠો હોત ને તો મારા વિશે વધારે પડતું અનાપ શનાપ બોલત.
જે તું ક્યારેય સહન ના કરી શકત. ભાઈ આજ આપણા નસીબ છે. આપણે હવે નસીબને કોસવાથી કોઈ ફાયદો નથી. આજ મારું જીવન છે. હવે મારે એ રીતે જ રહેવું પડશે જે રીતે એ લોકો મને રાખશે. પણ કેમ બેન? કેમ ભગવાને તારું નસીબ આવું લખ્યું? શું વાંક ગુનો છે તારો? હશે કોઈ ગયા જન્મના એવા કર્મો હશે જે ભોગવવાના બાકી રહી ગયા હશે, તો આ જન્મમાં ભોગવી રહી છું. માણસ કર્મોથી બંધાયેલો છે દેવાંગ. આજ નહીં તો કાલ કરેલા કર્મોનું ફળ એને ભોગવવું જ પડે છે. અરે ખુદ ઈશ્વર પણ પોતાના કર્મોને ભોગવવા સિવાય છૂટ્યા નથી. તો આપણે તો માણસ છીએ. પણ બેન, આમાં તારો તો કંઈ વાંક નથી ને. તો તું શું કામ ને તારા કર્મોની સજા ભોગવે? કહ્યું તો ખરા. જો મારાથી નથી જોવાતું. એક ભાઈ તરીકે હું મારી બહેનને ક્યારેય પણ આવી રીતે દુઃખી થતા ના જોઈ શકું. અને આમ પણ હું જાણું છું કે તું મને કહે કે ના કહે, પણ એ ઘરમાં તું જરાય સુખી નથી. એ તો એ દિવસે હું આવ્યો ને ત્યારે જોઈ જ લીધું હતું. જો બેન, હું જાણું છું કે આપણા પપ્પાએ કરેલી ભૂલ એની સજા તું ભોગવી રહી છે, પણ તું એક જ શું કામ? અરે ભગવાનને જો વાંધો હોય તો મને પણ સજા આપે ને. હું પણ ભોગવવા તૈયાર છું ને બેન. જો દેવાંગ, આ બધી વાતોનો કોઈ મતલબ નથી બનતો. મારા ઘરે બહુ બધા મહેમાન આવવાના છે. હું વસ્તુઓ લઈને ઘરે સમયસર નહીં પહોંચું ને તો ભાભી મારું જીવવાનું હરામ કરી નાખશે. તો ફટાફટ વાત કરી લે મારી સાથે. બા શું કરે છે? નથી મજામાં બા. એ દિવસે અહીંયાથી ઘરે ગયો હતો ને ત્યારે બાની સામે બેસીને મારાથી ના રહેવાયું એટલે બધી વાતો કરી. તો શું કામ કરી વાત? તને ખબર છે ને કે બાની તબિયત ખરાબ રહી છે અને આવી બધી વાતો કરીને તું એમને વધારે બીમાર કરવા ઈચ્છે છે. ન કરે દેવાંગ આવી વાતો. તારે સમજવું જોઈએ કે મારા નસીબમાં જે છે હું ભોગવી રહી છું, પણ તું આમાં બાને શું કામ ઘસીટે છે? જો બાને વાત ના કરી હોત ને તો એ દિવસે મારાથી રડી પડત અને મને રડતો જોઈને આ બધી સાચી વાત જાણવા ન જતા ને. એટલે જ મારું મન હળવું કરવા માટે મેં બાને જઈને બધી વાતચીત કરી. જો બેન, બાને પણ નથી ગમતું કે તું આવી રીતના અહીંયા રહે. એ તો ત્યારે જ તને મળવા આવતા હતા. કહેતા હતા કે મારે મારી દીકરીને ત્યાં નથી રહેવા દેવી, હું એને આપણી ઘરે લઈ આવું. જો બેન, તને વધારે તકલીફ જેવું હોય તો તું એ ઘર છોડી શકે છે. અરે તારો ભાઈ છે ને, અરે ગમે ત્યાંથી ગમે તે વ્યવસ્થા કરી લેશે. શું વાત કરે છે દેવાંગ તું? આપણા મા બાપની ઇજ્જતનો સવાલ છે. સારા ઘરના બાળકો આવું ક્યારેય ના કરે. જો મને આદત પડી ગઈ છે એ લોકો સાથે આમ જ રહેવાની. ચિંતા કર માં, હું ધીમે ધીમે હજુ પણ આ આદતને વધારે સુધારી લઈશ. પછી મને કાંઈ નહીં થાય. ચાલ હવે હું જાઉં. જો મહેમાન આવી જશે ને તો ભાભી મારો વારો કાઢી નાખશે. જા, પણ ધ્યાન રાખજે તારું બેન. તું પણ. હું અત્યારે તૈયારી કરીશ ત્યારે રાત્રે જમવાનું ટાઈમે બનશે. જો મીરા, આ એકચ્યુઅલીમાં એવું છે ને કે મારા દિયરના મિત્રો સમયના પાકા છે અને તારી ફરજ પ્લસ એ આવે છે કે મારા દિયરે અત્યારે એની સેવા કરવાનું કીધું છે, તો એ કરવી પણ પડે. તો મેં ક્યાં ના પાડી છે, પણ એકલા હાથે બધે ના પહોંચી વળાય ને ભાભી. એકલી જીભે બધાને પહોંચી વળાય છે બોલીને, તો પછી એકલા હાથે એક કામ કરવામાં ન પહોંચી વળાય? જો મને આટલા બધા લોકોને રસોઈ ફાવતી પણ નથી, છતાં પણ મેં ના નથી પાડી કે હું નહીં બનાવું એમ. પણ મને સમય તો લાગે ને. બાને ફોન કરીને શીખવું પડશે બધું. માને ફોન કરીને બધું શીખવાય. બસ એને બનાવવા દો, બનાવશે તો શીખશે ને. ફોન આવે છે. તારા ભાઈનો ફોન આવ્યો લાગે. હજી મુહૂર્ત જોવરાવાનું છે કે પછી? મિસ કોલ યાદ છે ને ભાઈ, જો ને બેલેન્સ એ નહીં ફોનમાં, જો મિસ કોલ કરે છે. એને ખબર ન પડતી હોય કે આજકાલ તો કોલિંગ વાળા પૈસા નથી લાગતા. આવણ પ્રજાને શું ખબર પડે દિયરજી? સાચી વાત છે. તમે પહેલા છે ને થોડા સાક્ષર થઈ જાઓ. શું થાવ? સાક્ષર. અને ફટાફટ જમવાનું છે ને તું તારી શું બનાવવાનું છે? શું બનાવવાનું છે? લિસ્ટ આપી દો ને. જે મચાવે તું બનાવ, ખરાબ ન બનવું જોઈએ. પણ મને શું ખબર કે એ લોકો શું ખાતા હોય? તમે કહો તો વધારે સારું. અત્યારે આ વટાણાની સિઝન ચાલે છે ને, સસ્તા મળે છે. 50ના 2 કિલો, 100ના 3 કિલો એમ મળે છે ને, તો એ લઈ આવો.
3 કિલો સોના, પછી પનીર લઈ આવું, ઠીક છે? એ બનાવી નાખ, અને છોલે. ઓકે જા બેટા. અને ટેરેસનો પ્રોગ્રામ કાલે રાખીએ. બસ સાફ કરીને પછી પણ ટેરેસ પર મહેમાનોને જમાડીએ ને, ખુલ્લા વાતાવરણ મજા આવશે. સાફ પણ કરાવી દો ને હા તો સાફ. અત્યારે ભાભી. પહેલા ટેરેસ સાફ કર, પછી સાંજે તમે લોકો વિચાર કરો 4 વાગ્યા છે, બધી બાજુ કેવી રીતે પહોંચીશું? મીરાબો, પહોંચવું તો પડશે જ. તમારે જ કરવું પડશે, નહીં તો નહીં ચાલે. જાઓ, અત્યારથી તમે લાગી જાઓ કામે, તો બોલું થશે ને વહેલા. હવે અહીંયા બેસવાથી ખાલી સોફા જૂના થશે, બીજું કે થશે ને. કેટલી ભોળી ને શરીફ લાગે ને. પણ છે ને ભાભી, હું શું કહું છું, શું છે? આ મોટા ભાઈ માટે મેં એક વસ્તુ લઈને આવ્યો છું. તો તમને ખબર જ છે શું રોજ થોડું થોડું લે છે ને. આ તમે જ તમારા ભાઈને બગાડેલા છે. અરે જો પૈસાવાળા માણસ તો આ બધું કરે જ, ગમે તેટલા પૈસાવાળો હોય. આ તો તકલીફ છે. 2 રૂપિયા આવ્યો નથી કે વ્યસનના ગુસ્સા નથી. વ્યસન નથી, આ તો શોખ છે, ઊંચા શોખ. થોડું થોડું તમે ટ્રાય કરો, મજા આવશે. દિયરજી, હા બસ કરો. દિયર કરશે ચીયર. અને હે ભગવાન, બચાવ્યા દિયરથી. તમારા માટે લાવ્યો છું ભાભી દિયર. ગયો હતો હું મોટી બેનને મળવા માટે. તમે કહ્યું હતું ને એ રીતે બધી જ વાતચીત કરી. પણ કાંઈ સારા સમાચાર નહીં હોય એ મને ખબર છે. હા બા, સમાચાર જરાય સારા નથી. બેને કહ્યું છે કે એના જે કરમ છે ને, એ કરમના લેખાજોખા એ ભોગવી રહી છે. એમાં તમારે કે મારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. ના, મારી દીકરી કોઈ કરમના લેખાજોખા નથી ભોગવી રહી. કોકના કરેલા એને ભોગવવા પડે છે. હવે તો શું કરવું નહીં મને સમજ નથી પડતી. જો બાપ, બેને મને સમ આપીને કહ્યું છે કે બાને કહેજે કે ચિંતા ના કરે. અને આમ પણ આવી રીતે તમે રડ્યા કરશો ને બાપ, તો બેનને જરાય નહીં ગમે. દેવાંગ, તું મને એ કે, જેની દીકરી કસાઈ વાડે બંધાયેલી હોય, એ તડપતી હોય, એ તરફડિયા મારતી હોય, તો કઈ માં સુખેથી જીવી શકે? કઈ માને ચેન પડે બેટા? હવે ગમે એ થાય, એ કસાઈ વાડેથી મારે મારી દીકરીને છોડાવી છે. કેવી વાત કરું છો બા? મેં બેનને વાત કરી હતી ને, તો બેને પણ મને એમ જ કહ્યું છે કે નહીં ભાઈ, મારે છે ને કોઈનું ઘર છોડીને ક્યાંય નથી જવું. અને આમ પણ હું એ ઘરની લક્ષ્મી છું, એટલે હું એ ઘર તો ક્યારેય નહીં છોડું, અને ક્યારેય પણ તારા જીજાજીથી છૂટી નહીં થાઉં. બેટા, એ તો દીકરીના સંસ્કાર છે. એ ત્યાંથી અહીંયા આવવાની ના પાડે છે. પણ એક વાત કહું બેટા, ઘર જો ગરીબ હોય ને, ખાવાનું ન મળતું હોય ને, તો દીકરી એકવાર પાણી પીને રાત દિવસ કાઢી શકે. પણ જેનો વર દારૂડિયો હોય, સાસુ સસરાનો કે જેઠ જેઠાણી, જે કોઈ ઘરમાં વડીલ હોય, એ લોકોનો જો ત્રાસ ભોગવતી હોય ને, એણે એવું કાંઈ વિચારવાની જરૂર નથી કે મારે મારા પતિનું ઘર નથી છોડવું. મારી દીકરી હવે ત્યાં 1 મિનિટે નહીં રહે. એને શું જોઈએ છે બેટા, એ તો કે મને. શું જોઈતું હોય બા? એ લોકોને એના રૂપિયા જોઈ છે, અને રૂપિયાની સગવડતા આપણી પાસે નથી બા. કાંઈ વાંધો નહીં, તું ચિંતા નહીં કર. મારી પાસે હજી એક રસ્તો છે. જો પૈસા લઈને એ મારી દીકરીને ત્યાંથી છોડી શકતા હોય ને, તો મારી પાસે એક રસ્તો છે બેટા, છે. કયો રસ્તો બા? અને શેની વાત કરું છું? બેટા, તારા દાદા જમીનનો એક નાનો ટુકડો મૂક્યો છે, દેશમાં છે. એ વેચી નાખીએ
વેચીને એના જે પણ કંઈ પૈસા આવે ને એ આના મોઢે મારી આવીએ. આપણા ઘરે ખાવાનું નહીં રહે ને તો ચાલશે, એકે રૂપિયો હાથમાં નહીં રહે ને તો પણ ચાલશે, પણ કસાઈ વાડેથી એ મારી દીકરીને મારે છોડાવી છે. એને કૂવામાં નથી પડવા દેવી બેટા, નથી પડવા દેવી. પણ બાપ, આવું બધું કરીને પૈસા થઈને એ લોકો મારી બેનને છોડી દેશે એ વાત ક્યાં બાકી છે બા? બની શકે ને કે પૈસા લઈને એ લોકોએ તાક ધમકી આપી તો, આપણને ડરાવ્યા ધમકાવ્યા તો? ચિંતા ન કર, એનો એ રસ્તો છે મારી પાસે. ભલે મારે થોડાક પૈસા વકીલને કે પોલીસને આપવા પડે, એ લોકોને લઈને જઈશ, લખાણ કરાવીશ કે હવે એ ક્યારે મારી દીકરીને બોલાવશે નહીં ને હેરાની નહીં કરે. બાપ, આપણા કરતાં એ લોકોની પાસે વધારે પૈસો છે, વધારે લાગવગ છે. તમને શું લાગે છે કે પોલીસવાળા, વકીલ કે બીજા કોઈ વ્યક્તિ આપણને મદદ કરશે? મારી પાસે મારો ભગવાન છે, અને જ્યાં સુધી મારો ભગવાન મારી સાથે હશે ને ત્યાં સુધી સામેવાળાનો કોઈ પૈસો, કોઈ વકીલ, કોઈ પોલીસ કામમાં નહીં આવે. ચાલ છે બા, તમે નક્કી જ કરી રાખ્યું છે તો પછી આપણે જેમ બને એમ વહેલી તકે આનો નિવેડો લાવીએ. મંજીભાઈ છે ને, હું આજે જ મંજીભાઈને મળી આવું અને એને કહી આવું કે મારા દેશની જમીન તમે લઈ લો ને મને એના પૈસા દઈ દો, મારે કામ છે. ઠીક છે બા. હા હિરલ, આવ આવ, બોલ. કહું છું કે તમે કોઈ કામમાં છો ત્યારે કે જવાના છો? ના ના, બોલ, તારે કામ શું છે એ બોલ. હા, કામ તો આમ તો મોટું ન કહેવાય, તમારા માટે થઈને કદાચ મોટું કહેવાતું હશે. કેવું છે પણ જીભ નથી ઉપડતી. હવે શું ગોલ ગોલ વાતો કરે છે? સીધી રીતે બોલ ને, શું છે? કહું છું કે મારા ભાઈને રૂપિયાની જરૂર છે, 5 લાખની. 5 લાખ? હા. હવે 5 લાખની એવી રીતે શું જરૂર પડી ગઈ તારા ભાઈને? ભાઈની ગાડીનું એક્સિડન્ટ થયું છે અને ખર્ચો બહુ મોટો આવ્યો છે. હવે એવી રીતે કઈ ગાડી લઈને ગયો હતો? 5 લાખ ખર્ચો? ભાઈને તો કંઈ નથી થયું, પણ ગાડીમાં ઘણી મોટી નુકસાની આવી છે અને ક્લેમ હજી પાકે તો વાર લાગે ને. તો ભાઈ કીધું છે કે જીજાજીને કહેજે ને બેન કે રૂપિયાની વ્યવસ્થા કરી આપે. આમ તો તમે કામમાં તો આપો છો ને રૂપિયા, તો પછી મારા ભાઈને આપવામાં શું વાંધો? જો મારી વાત સાંભળ, ઘરમાં કોઈ દી પૈસાનો વ્યવહાર ના કરાય. ઘરમાં પૈસાનો વ્યવહાર કરીએ ને કોઈ દી પૈસા પાછા આવતા નથી. મારો ભાઈ એવો નથી, મારો ભાઈ તમને રૂપિયા આપી દેશે, એ પણ પૂરેપૂરા. હવે દુનિયાના બધા શાળા સરખા જ હોય, કોઈ દિવસ જીજાજીના પૈસા પાછા ના આવે. હા, ને આપણે તું કહે છે કે આપણે ગામમાં તો આપીએ જ છે ને, એ ગામમાં પૈસા આપીએ છીએ આપણે, પણ સામે વ્યાજ પણ એટલું લઈએ છીએ. અને પૈસા ના આપે ને તો વ્યાજ સહિત બધું જ વસૂલીએ છીએ. દરેક વસ્તુ આપણે એ લોકોને ઘરની ઉચકી લાવીએ છીએ. હે, ભૂલી ગઈ તું? આ આપણા ગોવિંદના લગ્ન કઈ રીતે કર્યા છે? આ મીરાને એ રીતે તો લાવ્યા છે આપણે. એના બાપાએ પૈસા નહીં આપ્યા આપણા, એ છોકરીને લઈ આવ્યા લગ્ન કરીને. બસ મને ખબર જ હતી કે મારા ભાઈને જે આશા છે ને એ અધૂરી રહી જશે. હવે શાની આશા ને અધૂરી આશા કર્યા કરે છે તું? પૈસાના વ્યવહાર વગરની વાત કર. તારા ભાઈને બીજું કંઈ જોઈતું હોય તો બોલ, કોઈ મદદ. પૈસા સિવાય કંઈ નથી જોતું, અને તમારે છે ને મારા ભાઈને રૂપિયા આપવા જ પડશે, કેમ કે મારા ભાઈને મારી જ આશા હોય. બીજી કોઈ બેન તો છે ને કે એની પાસે આશા હોય. તમે એક ને એક જીજાજી છો. અરે તારી વાત બધી બરાબર છે, પણ એ પૈસા પાછા નહીં આવે, હું તને કહું છું. અને ન આવે તો કાંઈ નહીં, એની બેન તો આ ઘરમાં છે ને. એની બેન તો આ ઘરમાં છે એમ એટલે તું પૈસા આપશે? હે, તારા ભાઈના પૈસા તું આપશે? મારા ઘરેણા વેચી નાખીશ પણ મારા ભાઈના પૈસા ચૂકતે કરી દઈશ તમને. હવે તને ઘરેણા અપાવ્યા કોણે? આ ઘરેણા મેં જ અપાવ્યા ને મને જ પાછી કહે છે કે ઘરેણા વેચીને પૈસા પાછા આપીશ. લોકો શાળાની પાછળ કેટલો ખર્ચો કરી નાખે અને તમને તમને 5 લાખ રૂપિયા આપતા જીવ નથી ચાલતો. અરે જીવ ચાલવાની વાત નથી, આપણો ધંધો છે આ. ઘરમાં ધંધો ના થાય એમ કહું છું. જા બીજી કોઈ વ્યવસ્થા કર. તારા ભાઈને કહે બીજે કશેથી વ્યવસ્થા કર. અરે પણ કોની પાસે આશા રાખે, કોની પાસે વ્યવસ્થા કરે? અરે ગામમાં કંઈ ઓળખાણ જ નથી તમારી? કોઈ સગાવાલા? હે,
કોઈ એના મિત્રો હશે એ લોકો પાસે લે ને, બીજા 2-4 લોકો પાસે હાથ ફેલાવી જો. તો એ લોકો પણ એવું જ કહેશે કે તારા બનેવી આટલા સદ્ધર છે તો પછી એની પાસે માંગ ને, તો અમારી પાસે શું કામ માંગવા આવ્યો છે? બનેવી કઈ રીતે પૈસા આપે છે એ તો બધાને ખબર છે ને. ગામ લોકોને એ પણ ખબર છે કે બનેવીનો વ્યવહાર કેવો છે. પૈસા ના આપે તો પછી આપણું ખબર છે ને તને પઠાણી ઉઘરાણી હોય છે. હવે ઘરમાં ને ઘરમાં પૈસા એટલે જ આપવા નથી માંગતો હું. તમને તો છે ને વાત કેવી જ બેકાર હતી, આ તો કહી દીધી. એક કામ કરો, તમે રૂપિયા ન આપો તો મારું ઘરેણું વેચીને મારા ભાઈને આપી દઈશ. અરે એ તો તને કહું છું, ઘરેણા તો મેં જ અપાવ્યા છે ને. ચાલ એક કામ કર, તારા ભાઈને કે કેટલું વ્યાજ આપશે. અરે ઘરમાં ને ઘરમાં તમે વ્યાજ માંગો છો? અરે ધંધો એવી રીતે નહીં થાય. વ્યાજ કહીશું ને તો પૈસા પાછા આવશે. એક કામ કરો, આ મીરા વહુના ભાઈ પાસે તમે રૂપિયા આપ્યા હતા એને, એની પાસે લીધા નથી લીધા? મીરાને લઈ આવ્યા છો તો પછી તું તો ઓલરેડી અહીંયા છે, તને હજુ ક્યાં લઈ જાઉં? તો પછી મારા ભાઈને રૂપિયા ન આપો તો પણ ચાલે ને? નહીં ચાલે. તારા ભાઈને કે કેટલા રૂપિયા વ્યાજ આપશે, ચાલ એને છૂટ આપી દઈશું. અરે આ મીરા વહુના ભાઈને તમે રૂપિયા આપ્યા હતા, એને રૂપિયા ન આપ્યા, વ્યાજ ન આપ્યું, તો મીરા વહુને આ ગોવિંદભાઈ સાથે લગ્ન કરાવી દીધા. તો પછી મારા ભાઈની બેન તો ઓલરેડી અહીંયા જ છે, તો તમને શું વાંધો છે? અને વ્યાજ ન લો તો તમને કંઈ ખોટ નથી, મુદ્દલ તો મળી જ જવાની છે. અરે શું મુદ્દલ મળી જવાની છે? એ રીતે ધંધો ના થાય. તારા ભાઈને કે કેટલું વ્યાજ આપશે સમજી લઈશું થોડું ઘણું, બરાબર છે? પણ વ્યાજ તો હું લઈને રહીશ. જા, મળી જશે પૈસા, પણ વ્યાજ કેટલું આપી શકશે એ ચોખવટ કરીની સાથે. થોડી ઘણી રાહત કરી આપીશું વ્યાજમાં, પણ વ્યાજ તો લઈશું. વાત કર ભાઈ, આપું છું પૈસા. વ્યાજ વગર પૈસા જોઈએ છે. અરે આજ સુધી આપ્યા છે કોઈને વ્યાજ વગર પૈસા? મોટા ભાઈ, આ ચાલો ને આપણે કામરેજ જઈ આવીએ આજે. કેમ કામરેજ શા માટે જવું ભાઈ? અરે પેલો દુકાનનો વહીવટ પતાવવાનો છે ને. એમાં આપણે જાતે જવાની શું જરૂર છે? માણસો મોકલી આપ ને ભાઈ. માણસો શું મોકલે? માણસોમાં છે ને આજકાલ દમ નથી રહ્યો. આ સામેવાળો જવાબ આપે એ જવાબ આપીને લાવીને આપી દે છે કે ભાઈ સામેવાળો આમ કહે છે. થોડોક ધાક ધમકી કરશું ને તો જ મેળ પડશે. થઈ જાય એકાદ વાર ફોન પર ધમકી આપ. ફોન પર પણ કામ થાય ને, આપણી પાસે સાધનો છે. લગાવો ફોન. અરે આવો આવો. અરે માતાજી, આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. આજે અચાનક દર્શન દીધા, શું વાત છે? લગ્ન પછી પહેલી વખત આવ્યા નહીં? કદાચ છેલ્લી વખત. કેમ આમ બોલો છો? અરે કદાચ મોટાભાઈ એવું હશે કે આ મારા દાદી સાસુને અહીંયા આવું ગમતું નહીં હશે. અરે તમે આવો એક વખત, થોડા દિવસ રહ્યો અમારી જોડે, અમારા સાનિધ્યમાં રહ્યો તો તમને સમજાશે અમે કેવા પ્રકારના લોકો છીએ. બસ નહીં નહીં, આવા શબ્દ બોલીને અમને નહીં શરમાવો. સાનિધ્યમાં રહ્યો ને અમારી સાથે રહ્યો ને, તમે તો માણસમાંય નથી. નાલાયક છો. કેવી વાત કરો છો? અમે વડીલ થઈને આવા શબ્દ જમાઈ છું હું તો તમારો જમાઈને આમ કહેવાય ગઈ. એ જ મારા કમનસીબ છે કે તમે મારા જમાઈ છો. ગોવિંદ, આ શું છે ભાઈ બધું? અમે લોકો છે ને અહીંયા મારી બેનને લેવા માટે આવ્યા છીએ. સીધી રીતે મારી બેનને સોંપી દો એટલે અમે લોકો એને લઈને જતા રહીએ. અરે ભાઈ, સીધી રીતે આપી દો એટલે શું છે? હલવો છે? આપો લઈ જાઉં? હે, લગ્ન કર્યા છે તારી બેન સાથે મારા ભાઈના. અને ભૂલી ગયો તારા બાપા મારી પાસેથી પેલા મારા મોટા ભાઈ પાસેથી 12 લાખ રૂપિયા લઈ ગયા હતા. હા, યાદ છે અને ખબર છે. એ જ તમારા મોઢે મારવા આવ્યા છીએ. અને મને મારી દીકરી પાછી આપી દો. અરે 12 લાખ રૂપિયા? એમનાથી તો શેકેલો પાપડ તૂટે એમ નથી ને 12 લાખની વ્યવસ્થા કઈ રીતે? ખબર પડી જશે. હમણાં જોશો ને એટલે ખબર પડી જશે કે કોનાથી પાપડ ભાંગે છે ને કોનાથી નથી ભાંગતો. મારી બેન ક્યાં છે? મારી બેનને બોલાવો ને. જો તમે પૈસા આપવા આવ્યા છો તો લેતી દેતીની વાત છે, પણ તમારી બેન તો હવે આ ઘરમાં જ રહેશે. તો ભૂલી જાઓ, પૈસા પણ ભૂલી જાઓ, બધું ભૂલી જાઓ. અને ફોન કરેલો જ છે. હમણાં પોલીસ અને વકીલ આવશે ને એટલે આ બધી એકડી નીકળી જશે તમારી. કાયદેસર લગ્ન કર્યા છે મારા ભાઈના તમારી છોકરી. હું કાયદેસર જ બધું લાવી છું.
હા કાયદેસર લાગે હા લગ્ન પછી આજે પહેલી વાર આવી છું અને ક્યારેય મેં તમારી સામે ઊંચે અવાજે વાત નથી કરી, પણ આજે હું 1, 2, 3 કરવા આવી છું. પૈસા લ્યો અને મારી દીકરી મને પાછી આપી દો. અરે પણ તમારી દીકરીને એ ક્યાં જેલમાં નાખી છે? શું કહેતી તો રહે છે. તમારા કરતા સારું જીવન અહીંયા જીવે છે. દેખાય છે. મારી બેનને છે ને નોકરાણી કરતા ખરાબ રીતે રાખો છો આ ઘરમાં, બધી જ ખબર પડે છે અમને. મીરાબેન, મીરાબેન, કોણ જાણે ક્યાં હશે મારી બેન. ભાભી આને લઈને આવો ને તો. અરે ડાર્લિંગ, જો હા તારા ભાઈ ને તારી આ દાદી જો ને મને કેવું કહે છે, હા કે મેં તારી ઉપર જુલ્મ ગુજાર્યો છે એવું કહે છે. આમની વાતો પરથી એમ લાગે છે કે અમે તારા પર રોજ અત્યાચાર કરીએ છીએ, એવું કઈ છે? એના સિવાય કઈ કર્યું નથી તમે, બરાબર? મારી બેનને છે ને આ દબાવીને જ રાખી છે આ ઘરમાં, એટલે વધારે છે ને આ બધી તમારી ચીલા ચાલુ વાતો છે ને તમારી પાસે રાખો. જો તું હવે છે ને તારે કોઈનાથી ડરવાની જરૂર નથી. હું અને બાપ પોલીસ અને વકીલને મળીને આવ્યા છે અને આ લોકોના પૈસા લઈને પણ આવ્યા છે. ઓ આ ભાઈ લોકોના પૈસા આપી દઈએ ને એટલે તું આ ગુલામીમાંથી છૂટી. અરે શાની ગુલામી? તને કઈ સત ગુલામી કરાવીએ છે ભાઈ અમે? જો આના શરીર પર કોઈ નિશાન હોય તો જો કે ક્યારે મેં હાથ લગાવ્યો તને કોઈ દિવસ મારી છે મેં તને? તને ખાવા પીવાની કોઈ તકલીફ છે અહીં? ક્યારેય નહીં. મને ક્યારેય કોઈએ મારી નથી, તો ક્યારેય મને કોઈએ હેરાન કરી જ નથી. તો પછી રમત થઈ છે તો ફક્ત ને ફક્ત મારી લાગણીઓ સાથે, પણ એ દેખાય નહીં. એ તો મારા મનમાં હોય, મારા દિલમાં હોય. તમને લોકોને શું લાગે છે? મને બોલતા નથી આવડતું, મને ખબર નથી પડતી. મને બધી જ ખબર પડે છે, પણ હું લાચાર હતી, કારણ કે મારે મારા ભાઈને કોઈ નુકસાન થવા નહોતું દે. મારી ગરડીમાં જે મરવા પર આવી ગઈ છે એને મારે જીવતા જીવ મારવી નહોતી, એટલે અત્યાર સુધી તમારા લોકોના અત્યાચાર સહન કર્યા છે. પણ હવે નહીં, હવે હું સાચું બોલીશ અને બધું જ બોલીશ. એમાં તું મને જ્યાં લઈ જઈશ ને, આઈ મીન પોલીસ ચોકીએ કે પછી કોર્ટમાં, ત્યાં બધે જ હું સાચી ગવાહી આપીશ. આ તો ધર્મ કરતા દાળ પડી. અને તને ખબર છે ને કે ગોવિંદે મને મોંઘો ફોન આપ્યો હતો, જે ફોનમાં ક્યારેય બેલેન્સ તો હતું નહીં, પણ એ ફોન એક કામ મને બહુ આવે છે, વિડીયો રેકોર્ડ્સ કરવા માટે. જ્યારે જ્યારે ગોવિંદે મને ટોર્ચર કરી છે ત્યારે ત્યારે મેં એના વિડીયોઝ ઉતાર્યા છે, રેકોર્ડિંગ્સ કર્યા છે. એટલે તું હવે અમને બ્લેકમેલ કરીશ એમ? ના, હવે તમને ખુલ્લા પાડશું. બ્લેકમેલ નહીં કરીએ. બ્લેકમેલ કરવા હોત ને તો આ 12 લાખ રૂપિયા તમને આપવાનો આવ્યા હોત, 25 લાખ અમે લેત. અરે પણ પતિ પત્ની વચ્ચે તો ઝઘડા થતા હોય છે, હા. આટલું બધું કરવાનું હોય? તો તમારું શું? તમે જે મેન્ટલી ટોર્ચર કરતા હતા, જે શબ્દો બોલતા હતા, એનું શું? તમારા પણ વિડીયોઝ છે, તમારા પણ રેકોર્ડિંગ્સ છે, અને આ મારા પ્રિય ભાભી, એમના પણ બધા જ પ્રૂફ મેં રાખ્યા છે. અત્યાર સુધી ચૂપ રહીને એનું એક જ કારણ હતું, મારો ભાઈ. હવે તમે લોકો એવું ઈચ્છતા હોય કે હું તમને બહાર પાડું, બધી વાતો બહાર લઈને જાઉં, સમાજમાં તમારી ઇજ્જતના કચરા કરી નાખું ને, તો વધારે બોલજો, નહીં તો હવે બોલવાની કોઈ જરૂર નથી. ધજાગરા ઉડી જશે તમારા, ધજાગરા. બોલવામાં તો બહુ ભાર હતો, હવે તો નજરે નીચી થઈ ગઈ. શું વાત છે? ભાઈ શું બોલવાના છે લોકો? આ બોલી શકે એવું તો કઈ રહ્યું નથી. હા, આપી દો ને આમના રૂપિયા, મારી તો મોઢામાં રૂપિયા, એટલે બોલતી બંધ થયા લોકો. ગણી લેજો, તમારા જેવા નપાવટ બેશરમ અમે નથી. 1 રૂપિયો ઓછો નહીં હોય. ચાલ મીરા, ચાલ ઘરે. બરાબર. જો તમારા લોકોની વાત સાચી છે, મેં ભલે ક્યારે એના ઉપર હાથ નથી ઉપાડ્યો, મારા પરિવારના લોકોએ ક્યારે એના ઉપર હાથ નથી ઉપાડ્યો, પણ અમે શબ્દોથી ને અમારા વર્તનથી મીરાને બહુ ટોર્ચર કરી છે. અને એ વાત સાચી છે, કોઈને હેરાન કરવું, પરેશાન કરવાનો મતલબ એ નહીં કે ને મારું કે ને ફિઝિકલી હેરાન કરવું. પણ ઘણીવાર અમારા જેવા લોકો હોય છે જે મેન્ટલી પણ આટલા બધા ડિસ્ટર્બ કરી નાખે છે, મેન્ટલી ટોર્ચર કરે છે. ઘણીવાર અમારા જેવા લોકો માનસિક રીતે પણ ઘણો ત્રાસ આપતા હોય છે, જેમાં મેં અને મારા
મારા પરિવારે કર્યું છે તો હું અહીંયા તારી માફી માંગુ છું. કોઈ જરૂર નથી. અત્યારે માફી માંગશો અને 15 દિવસ પછી પાછા હતા એના એ. તમારા જેવા લોકો છે ને એને માણસોને રાક્ષસ કહે. કોઈ વ્યક્તિનો ફાયદો ઉઠો. યાદ રાખજો, હું અત્યારે તો જઈ રહી છું. પાછી ક્યારેય નહીં આવું. છો મારાથી જે ભૂલ થઈ છે એ માટે તારી માફી માંગુ છું ને સાચું કહું તો ધીરે ધીરે મને એવું લાગવા લાગ્યું કે હું ખરેખર તને પ્રેમ કરું છું. ઘડીકમાં અત્યાર સુધી ક્યારેય લાગ્યું નહીં. ના જાણે ઘડીકમાં કેમ સમજણ આવી ગઈ બધી. જો મારી વાત સાંભળો મીરા બહુ. વાત એમ છે કે અમારો ધંધો જ પહેલેથી આવો હતો. અમે પણ બહુ તડકી છાડી જોઈ છે અને જ્યારે લોકોને પૈસાની જરૂર હોય છે ત્યારે લોકો નમીને આવે છે અમારી પાસે, રડે છે અને જ્યારે પૈસા માંગવા જઈએ છીએ ત્યારે લોકો અમારી ઉપર ચડી બેસતા હોય છે. આ બધું જોયું છે અમે, એના કારણે જ અમારો સ્વભાવ થોડો આવો થઈ ગયો. એ સ્વભાવને પોતાના દીકરાની વહુ કે પોતાના ભાઈની પત્ની ઉપર ઉતારવાની જરૂર નહોતી. આ જગ્યાએ તમે હોત તો તમે પોતાની બેનને રાજી ખુશી આપી દેત કોઈને? દેવા, આ બધી વાતોનો કોઈ ફાયદો નથી. ચાલ ચલો ચાલો ભાઈ. અબ ગોવિંદ, મને લાગે છે આપણે હદ કરતાં વધારે આ લોકોને ટોર્ચર કરી દીધા. પણ આપણો કંઈ એવો આશય નહોતો. આપણો તો સ્વભાવ જ આવો થઈ ગયો છે ધંધાને કારણે. તારા છોડ ને મોટા ભાઈ, એવું તો નાટક કરતો હતો અત્યાર સુધી. આપણે તો આપણા પૈસા આવી ગયા ને બસ. અરે બરાબર. હા, અને એ વાત. એમે આપણે તો પૈસા સાથે લેવા દેવા હતા ને. પૈસા સાથે લેવા દેવા છે, બરોબર છે તારી વાત, પણ સમાજમાં આપણે થોડી ઇજ્જત પણ સાચવવી પડે. છોકરી સારી છે, હં? સમજાવી લેજે, પત્ની છે, આટલા દિવસ તારી સાથે રહીને. પણ મને એમાં કઈ રસ નથી. અરે શું રસ નથી? હંમેશા મોઢું ચડાવેલું રહે. એ છોડો ને, મારે છે ને અત્યારે હવે લગ્ન ભગ્નથી દૂર થઈ છે ને એક અલગ જીવન જીવવું છે. લો ભાઈ, અલગ જીવન જીવું છે હા. તો લે, આમાંથી તારે જેટલા લેવા હોય ત્યારે લે. એ તમે રાખો ને મારી કર પાસે જલસા. ઘણા પૈડા છે. હાલો, આજે ચાલો પત્નીથી મુક્ત થયો છું તો થોડાક દિવસ મસ્ત ક્યાંક ફરી આવો. જાઓ, ફરી આવો. હિરલ, લે ભાઈ, આ પૈસા આયા છે, લઈ જા.